मैं ब्रांड न्यू व्लॉग तो स्वागत करता हूँ ऐसे मजेदार न्यू व्लॉग में। तो बापा सीताराम ने जय मां भवानी। तो वीडियो में आपનું हार्दिक स्वागत है। तो આજે है 24 સપ્ટેમ્બર। तो અમારા ઘરમાં એક ખાસ વ્યક્તિનો જન્મદિવસ છે। એનું નામ છે, તમને વિડીયોનો થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે કોનો બર્થડે છે। તો આજે છે અમારા હાર્મિતભાઈનો બર્થડે અને એમ એને પ્રેમથી કેવી છે ગોગા કા ગોગા અત્યારમાં મને જગાડવા આવ્યો હો તો કાકા કાકા મારો બર્થડે છે। તો આજે અમારો જો ગોગાનો બર્થડે છે। તો આજ કેક બેક ને એવું બધું લાવવાની છે અને અત્યારે અમે તો પહેલાં આપણે ચા બા પી લેવી ને। તો અત્યારમાં વાગી જશે 7। તો સવારમાં જો મને જગાડવા આવ્યો હતો, ટૂંકમાં કહેવા આવ્યો કે કાકા આજ મારો બર્થડે છે। તો કે સ્ટેટસ તમે મૂકી જાઓ, સ્ટેટસ આપણે મૂકી દીધું છે અને અત્યારે તો ચા બા બની ગઈ છે અને ચા પીવાની છે અને ટૂંકમાં ચા બનાવવાની છે કાં કાકા ચા બનાવવાની ને। તો હાલો આપણે ફટાફટ ચા બનાવી નાખવી ને। તો આપણે ફટાફટ ચા બનાવી નાખવી અને ચા બા પીને પછી જઈએ બહાર આંટો મારવા, બરોબર। અને આપણે સાંજે પાછો લાવવાની કેક હો અત્યારે। તો મિત્રો આપણે સાંજે કેક લાવવાની, તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો, વિડીયોમાં ફૂલ મજા આવે છે, બરોબર। હાલો પછી એવું છે। તો અમારો ગોગો જો ન્યાન તૈયાર થઈ ગયો છે અને ગોગા માટે આપણે લેવા જવાની ચોકલેટ, ગામમાં ચોકલેટ બોકલેટ લેવા જવાની અને દેવાની છે આપણે બાળ મંદિરમાં અને કારખાને પણ દેવાની છે, કારણ કે ગોગાને ઘણી બધી વિશ કરેલ છે કારખાનામાં। હતી કા ગોગા કરી ને બધા શું કહેતા હેપી બર્થડે કહેતા અમારા ગોગાને જો બધા કારખાનાવાળાએ કીધું હેપી બર્થડે। તો એની માટે આપણે ચોકલેટ લાવવાની છે અને બાળ મંદિરમાં આપણે ચોકલેટ લઈ જવાની। તો અમારા વિડીયો અંત સુધી જોજો, કારખાનામાં દેવાની, બરોબર। તો વિડીયો અંત સુધી બાળ મંદિરમાં દેવાની એમ કહે, તો વિડીયો અંત સુધી જોજો, વિડીયોમાં ફૂલ મજા આવે છે। અને કહી તો દે અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કે જો ગોગો કે ભાઈ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, બરોબર। હાલો તો ચોકલેટ લઈને આવ્યા હેવી આપણે આ પેકેટ લાવ્યા છે ચોકલેટ, આખું પેકેટ લાવ્યા છે કા ગોગા પેકેટ લઈને આવ્યા ને આપણે ચોકલેટ। તો લાવ્યા ડીશ લાવી હતી પહેલાં ફટાફટ। તો પહેલાં ફટાફટ આપણે અમારા કારખાનામાં દેવાની અને પછી જવાની બાળ મંદિરે, કારણ કે અત્યારે વિદ્યાર્થી આવેલા નથી, નાના નાના બાળકો નથી આવ્યા કા ગોગા અત્યારે ખુલ્લી નથી ને બારી। તો અત્યારે જો બાળ મંદિરની બારી પણ નથી ખુલી, તો બાળ મંદિર ખુલી જાય એટલે ના જવાનું છે દેવા માટે કા ગોગા। હાલો તો ફટાફટ આપણે ઓલા પણ દઈ દઈએ ને અત્યારે કારખાને। તો હાલો કારખાને દઈ દઈએ ને ચોકલેટ કાઢી, બરોબર। જો અમારા ગોગાના કારખાનામાં ચોકલેટ આપવા ગયા કે નહીં, ના પાસાભાઈ અને બીજા ભાઈએ પૈસા આપ્યા છે અને ગોગા આપણે પૈસા નહોતા લેવાના કોઈને, તો એ તે ગોગાએ લઈ લીધા છે, છોકરાને તો આપણે કાંઈ ખબર પડે નહીં। તો હવે કારખાનામાં ચોકલેટ અપાઈ ગઈ છે અને હવે આપણે જવાની આપણે બાળ મંદિરે, બરોબર। તો હાલો સાહેબ બાળ મંદિરે। તો ભાજ્યા છે ગોગન ભાઈ બાળ મંદિરે ડબ્બો લઈ લીધો છે અને જો લે મેં તમને દેખાડ્યું નહીં આગળ પાછળનો વિડીયો કરીને નાતીનું ટૂંકમાં બારી ખુલીને નાતી ઓલું છે એનું બાળ મંદિર। તો હાલો ફટાફટ પગી જવી।
તો પહોંચી જાય બાળ મંદિરમાં અને જો બધા છોકરાને કહી દીધું છે બેને કે ખુરશી લઈને બેસી જાઓ બધા લાઈનમાં. તો જો બધા ખુરશી લઈ લીધી છે. ગાવ ગાવ ગીત ગાવ. બેન જો અમારે કેવો બધા બેઠા તો નાના નાના ભૂલકા બેન જો એને પણ બધાને સાઈડલો કરતા હતા લેનમાં. જો આ બધાને ટૂંકમાં જેટલા બેઠા ને ખુરશી બધાને નાના નાના ભૂલકા ને બધાને બેન સાઈડલો. તો આર્મી દળનું ફેવરિટ ગીત શરૂ થઈ ગયું છે. જો બેન બધા છોકરા તાળીઓ પડાવે અને ગીત ગરો છે કે હેપી બર્થડે હરમિતભાઈ. જો બધા બાળકોને આપી દીધી છે ચોકલેટ અને હરમિતભાઈને ગીતે ગવરાવ્યું હું હેપી બર્થડેનું. અને હવે આપણે નીકળી જાય ચોકલેટ બોકલેટ દેન બધાને ઘરે તરફ. બરાબર. તો મિત્રો બપોરના 2 વાગ્યા છે અને જો આ બાજુ આવ્યો છે રાંદલમાં અહીંયા આટો મારવા જેકને લાવ્યા છે અને ગોગાને અત્યારે રજા પડી ગઈ છે. કાં ગોગા રજા પડી ગઈ ને? બાળીંદરમાં અત્યારે ગોગો આવ્યો છે. અને ગોગા તમને શું કરે એવું હતું અંદરના સાઈડલોને એવું કર્યું હતું? તો મિત્રો ગોગાને સાઈડલો કર્યો હતો અને બધા બાળકો પાસે ગીદે કરે એવું હતું. હેપી બર્થડેનો ગોગાનું કહ્યું હતું ને ગોગા તારું નામનું શું કહેતા? ગોગાને તો હેપી બર્થડેનો ગીદે કરે એવું હતું અને ગોગાએ બધા છોકરાને ચોકલેટ આપી હતી. અને આ બાજુ જો અત્યારે એને રજા પડી ગઈ એટલે આ બાજુ બેવા હોય આવ્યા એવી. અને અત્યારે મારો ભાઈ ગયેલો છે ભાવનગર. જો કદાચ એ કેક લાવે તો ઠીક, નકર પછી આપણો વારો આવી છે ટૂંકમાં જવાનો. અહીંયા ટૂંકમાં કોળિયાકમાં જ છે, ટૂંકમાં બેકરી છે ટૂંકમાં, નાલી લઈ આવવાની છે. બાકી ન લાવે તો પછી આપણે તો હવી જ થી જવાનું. તો હાલો વિડીયોના અંત સુધી બનાવી દેજો, વિડીયોમાં ફૂલ મોજ આવે છે. બરાબર, હાલો. તો 4 વાગી ગયા અને મારા ભાઈનો ફોન આવ્યો હતો કે મારે થોડું કામ છે, મારે દવાખાને જવાની. તો આઈલી ટૂંકમાં કેક લેવા નથી જતો, તો આપણે આઈલી જવાને કોળિયા કેક લેવા માટે. અને કારખાનાના કારીગરો હતો તે આપણે ડાબીલા બન છે કર્ણાવતી માલી. તો હાલો ભાઈબંધ આવી ગયો છે, તો હવે હાલો આઈલી નીકળવી. હાલો. આપણે આવી જાય કોળિયાકને ફેમસ કર્ણાવતીમાં ડાબીલી લેવા. અને ડાબીલીનો ઓર્ડર આપેલો તો સલીમભાઈને ડાબીલી બનાવવાની. તો જો આ બાજુ કરાય છે અને આ બાજુ સલીમભાઈ ભાવે ભરે છે. અને આઈનો ટૂંકમાં તમારે અહીંયા આવવું હોય તો જો તમે આઈનું મેનુ બાર તમે જોવો અહીંયા ડાબીલીના ટૂંકમાં કચ્છી ડાબીલીના 20 રૂપિયા છે અને તેલ ફ્રાય ડાબીલીના 20 રૂપિયા. અને અન્ય ઘણા ટૂંકમાં મેનુ છે, ટૂંકમાં અહીંયા આવીને તમે જોઈ શકો છો. અને જો આ સલીમભાઈનો છોકરો છે થોડોક સુખમાં શરમાય છે. અને બાકી જો આ ફ્રીજમાં સોડા બોડાની ફૂલ બધી વ્યવસ્થા છે જોરદાર. અને અત્યારે તો ડાયબીલે ટૂંકમાં પાર્સલ થાય છે અને આપણે ડાયબીલે લઈને હવે જવાનું છે, કારણ કે સમય ઘણો બધો થઈ ગયેલો છે. તો હાલો વિડીયોના અંત સુધી બનાવી દેજો, વિડીયો ફૂલ મોજ જાય છે. આપણે આવી જાય કેક લેવા અને કેક આ લઈ લીધી છે. અને એમાં જો આ ભાઈ નામ લખે છે, નામ આપણે ગોગો જ લખાવેલું છે. બરોબર. તો જો મિત્રો નામ લખાઈ ગયું છે, તમને બતાવી દો કમો આગળ.
તો હાલો આને ફટાફટ પેક કરીને આપણે હવે નીકળીએ ઘરે, બરોબર? હાલો હવે ડાયરેક્ટ ના જ મળીએ. આઈન પાયો ભાઈ, આઈન પાયો. લાલુ પડખે ઉભો રહી જાય. ગોગા આપણે Happy birthday. Army. Halo. તો મિત્રો કેક કાપી નાખ્યો છે અને બધાને વચ્ચે કટકાઈ કરીને છે અને બધાને કેક વેચી દીધો છે કારખાનામાં બધા કારીગરોને. અને ડાયબેલી વેચી આવ્યો છે. કાકુ ડાયબેલી વેચી આવ્યો ને? તો કે તો ખરા વિડીયો સારો લાગે લાઈક કમેન્ટ કરજો. વિડીયો સારો લાગે લાઈક કમેન્ટ કરજો. તો મિત્રો જો ગોગો કે હે ગોડી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરજો અને મળીએ આવા જ બીજા નવા વ્લોગમાં. તબ તક બાય બાય એન્ડ ટેક કેર.